ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર આંદોલનને વખોડતા પાટીદાર આંદોલનનો ભાગ રહી ચૂકેલા નેતા આગેવાનોને તેમના પર નિશાન સાધ્યું છે। પાટણના એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર આંદોલન પર કહેલા શબ્દોને લઈને વિવાદ થયો। તેમણે કહ્યું કે પાટીદાર આંદોલનથી સમાજને કશું ન મળ્યું, ઉપરથી લેવા પાટીદારની દીકરીને સીએમ પદ છોડવું પડ્યું। આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? કરસન પટેલના નિવેદન પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે કરસનભાઈને ઉંમરની અસર થઈ ગઈ લાગે છે। તેઓ 10 વર્ષ પછી કેમ બોલી રહ્યા છે? શહીદ પાટીદારોના પરિવારને કેમ મદદ ન કરી? તો અન્ય પાટીદાર આગેવાનો વરુણ પટેલ, અલ્પેશ કથિરિયાએ પણ નિશાન સાધતા કહ્યું કે 10 વર્ષ પછી આવા શબ્દો ખોટા છે। પોરબંદર કોસ્ટ ગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થતા તેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। પોરબંદરમાં આજે બપોરે 12 વાગે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ધ્રુવ ક્રેશ થઈ ગયું, જેમાં 3 લોકોના મોત થયા। કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદર એર સ્ટ્રીપ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું। હેલિકોપ્ટર ક્રેશ થતા તેમાં વિસ્ફોટ થયો અને ધુમાડો નીકળવા લાગ્યો। હેલિકોપ્ટરમાં 2 પાયલટ સહિત 3 લોકો સવાર હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બેને સારવાર માટે લઈ જતી વખતે અને એકે હેલિકોપ્ટરમાંથી કૂદકો માર્યો, જેના કારણે મૃત્યુ થયું। ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડનું ધ્રુવ હેલિકોપ્ટર પોરબંદર તટ પાસે અરબ સાગરમાં પડી ગયું હતું, જેમાંથી 4માંથી 1 ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા, જ્યારે 3 લાપતા થઈ ગયા હતા, જેમના મૃતદેહ બાદમાં મળી આવ્યા હતા। 2023માં પણ ધ્રુવ હેલિકોપ્ટર સાથે 3 દુર્ઘટના થઈ હતી, જેમાં 1 જવાનનું મોત થયું હતું। ધ્રુવ એક યુટિલિટી હેલિકોપ્ટર છે જે એક વખતમાં 630 કિલોમીટરની ઉડાન ભરી શકે છે અને 20,000 ફીટની ઊંચાઈ પર જઈ શકે છે। જૂનાગઢ સત્તાધાર વિવાદમાં હવે એક નવો ઘટસ્ફોટ થયો છે। નીતિન ચાવડા, વસંત ચાવડાની એક ઓડિયો ક્લિપમાં નરેન્દ્ર સોલંકી પડદા પાછળ હોવાનો ઉલ્લેખ કરાયો છે। સત્તાધાર વિવાદમાં નીતિન ચાવડા, વસંત ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર અને મહંત નરેન્દ્ર સોલંકી અને ગોવિંદ બાપુ પણ પડદા પાછળ હોવાનો ઉલ્લેખ કરાયો છે। તો બીજી બાજુ નરેન્દ્ર સોલંકીએ પોતે ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યાનું ખુલ્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે જીવરાજ બાપુના વારસદાર તરીકે મને સ્થાન આપો, મને ટ્રસ્ટી તરીકે લેવામાં શું વાંધો છે? મેં એવું કીધું કે સત્તાધાર જગ્યાનું ટ્રસ્ટ જે છે, આપા ગીગા જગ્યાનું ટ્રસ્ટ, એમાં 2 સભ્યો છે, વિજય ભગત અને પૂજારી મહેશભાઈ। બીજું આપા ગીગાની જગ્યાનું જે ટ્રસ્ટ છે, ગૌશાળા ટ્રસ્ટ, એની અંદર 4 ટ્રસ્ટી છે। મેં કીધું એમાં 1 ટ્રસ્ટી તરીકે મને લ્યો, જેમાં 2 ટ્રસ્ટી છે એમાં 3જા ટ્રસ્ટી તરીકે તમે મને લ્યો। તમે શું કામ ભાઈ ના પાડો છો? 22 તારીખે મેં લખીને દીધો અને આ પત્ર કાલ એને વાયરલ કર્યો, એટલે આ આપા ગીગાની ઈચ્છા। બીઝેડ ગ્રુપના મહાઠગની ધરપકડ બાદ એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। નાણાંની હેરફેર કરવા 1-2 નહીં પરંતુ 20 ખાતા ખોલવામાં આવ્યા હતા। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા પોલીસના હાથે ઝડપાયા બાદ તેની પૂછપરછમાં તે એક પછી એક મોટા ખુલાસા કરી રહ્યો છે। પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થયા છે, જેની વાત કરીએ તો કૌભાંડનો આંકડો અંદાજે ₹422 કરોડ સુધી પહોંચ્યો। નાણાંની હેરફેર કરવા 5 ખાનગી બેંકમાં 20 ખાતા। કૌભાંડને સમજવા સીઆઈડી ક્રાઇમને સીએની મદદ લેવી પડી। પહેલું રોકાણ મોડાસાના શિક્ષકે કર્યું હોવાની ચર્ચા। સીઆઈડીની તપાસની ગંધ ઝાલાને અગાઉથી આવી ગઈ। તપાસની ગંધ આવતા ઝાલાએ વેબસાઇટ બંધ કરાવી। સૌથી ઓછું રોકાણ ₹100 કરાવી શકાતું હતું। અત્યાર સુધીમાં ₹250 કરોડનું ચૂકવણું થયું। રોકાણકારોને 172 કરોડ હજુ ચૂકવવાના બાકી। પૈસા પરત આપવા ઝાલાની મિલકતો ટાંચમાં લેવાશે।
મંદી વચ્ચે હીરા ઉદ્યોગ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. વધુ એક ફટકો પડ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે તૈયાર હીરાના ભાવોમાં રેપાપોર્ટે એકંદરે 5% ઘટાડો કરતા હીરા ઉદ્યોગમાં નિરાશા સાથે ચિંતા વ્યાપી છે. હીરાનો કોઈ પણ પ્રકારનો કારોબાર નહીં હોવા છતાં તૈયાર હીરાના ભાવો રેપાપોર્ટ નક્કી કરે છે. હવે રેપાપોર્ટ સામે અસંતોષનો સૂર ઉઠવા માંડ્યો છે. રેપાપોર્ટ દ્વારા દર શુક્રવારે તૈયાર હીરાના ભાવો જાહેર કરવામાં આવે છે અને આ ભાવ દુનિયાભરમાં સ્વીકૃત ગણાય છે. રેપાપોર્ટે તૈયાર હીરાની જુદી જુદી રેન્જ, કેટેગરી, પ્યોરિટી, કલર, સાઇઝ વગેરે પ્રમાણે ભાવ નક્કી કરે છે. પણ આ વખતે પડતર કિંમત કરતાં પણ તૈયાર હીરાના ભાવો નીચલા સ્તરના જાહેર કરાતા તૈયાર હીરા નુકસાનીમાં વેચવા પડશે અથવા તો એ માલ વણ વેચાયેલો પડ્યો રહેશે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે સેંકડો રત્ન કલાકાર આપઘાત કરી ચૂક્યા છે અને હજુ પણ તે બેઠા થશે તેવા કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા.